જો ગઈ વખતે આપણે પહેલો લેસન જોયો તો હવે વચ્ચેથી જે છે કે ભાઈ જૂનમાં એનો કોર્સ હોય લેસન 10 ભારત કૃષિ બહુ જ અગત્યનો પાઠ છે, સમજવા જેવો છે અને એના બોર્ડમાં 5 માર્ક છે. કેટલા બોર્ડમાં 5 માર્ક છે, બરાબર? કે ભાઈ ભારતીય રાષ્ટ્રીય ઉત્પાદન. હવે પહેલાં આપણે કૃષિ મતલબ કે ખેતી. પહેલાંના સમયની જ્યારે વાત કરીએ ત્યારે આપણો દેશ 70% ખેતી પ્રધાન દેશ છે. કેટલો? 70%. પહેલાંના તમામ ખેડૂતો જે છે લોકો 70% લોકો એવા હતા કે જે ખેતી ઉપર નભતા હતા અને મબલક પાક કરતા હતા. અત્યારે આપણું અર્થતંત્ર જે છે એ ખેતી ઉદ્યોગ અને ધંધા સાથે સંકળાયેલું છે. ખેતી ઉદ્યોગ અને ધંધા સંકળાયેલું હતું, અત્યારે હાલમાં નથી. એટલા માટે ખેતી સાથે આપણું અર્થતંત્ર એટલું બધું સરસ સારું એવું હતું ખેતીને લીધે, બરાબર? કે અત્યારે એનું જે છે હવે આપણું અર્થતંત્ર ઉદ્યોગ ધંધો ને ખેતી છે. અત્યારે માત્ર ને માત્ર 40થી 42% જ ખેતી રહી છે. પહેલાંના સમયમાં એટલી બધી મબલક પાક એટલો બધો થતો આપણે કે બીજાના દેશમાં આપણે ત્યાં જે છે એ વેપાર અર્થે આવતા, બરાબર? કે ભાઈ આની જે ખેતી છે એ સારામાં સારી દરેક પ્રકારના ઔષધિ માટે, પછી ફળફળાદી માટે, ધાન્ય માટે, અનાજ માટે, કઠોળ માટે તમામ પ્રકારનું જે છે ઉત્પાદન આપણે ભારત દેશમાં બહુ જ થતું. અને તે ખેતી માટે ઘણું સારી બાબત હતી કે 70% પહેલાં તો સમય જેવો હતો ને કે ભાઈ ત્યાં જોબ કે નોકરી કોઈ જતું જ નહીં. દરેક ગામડામાં એટલું બધું ગામડામાં માણસ હતું કે બધા જ ખેતી કરતા અને બધા જ મહેનતુ ખેડૂતો હતા, બધા જ મહેનતુ. એ લોકોને ત્યાં સુધી હું કહી શકું કે પેલી આબોહવા, પાણીની સિંચાઈ, વરસાદ નિયમિતતા, આબોહવા માફક આવતી, દરેક પ્રકાર એટલું બધું સરસ સારું એવું વાતાવરણ આ બધું હતું જેથી કરીને મબલક પાક જે છે એનું પ્રમાણ વધારે શરૂ થતું. અને હું ત્યાં સુધી કહી શકું કે ખેડૂતોને અને કુદરતને એકબીજાને કોન્ટેક હતા એમ. એટલે ખેડૂતો પહેલાંના આકાશમાં જોઈને એમ કહી શકતા હતા કે કેટલા વાગ્યા છે, કેવી રીતે ક્યારે વરસાદ પડશે, શું થશે, દરેક બાબત આકાશમાં એક નજર ઊંચી કરી અને તરત જ એમને ખ્યાલ આવી જતો. એટલે મારો કહેવાનો મતલબ કે જે છે એ લોકોને અણસાર આવી જતો કે આ વરસાદ થશે ક્યારે સમય, અને પોતાની પરિસ્થિતિ અનુસાર જે છે આબોહવાની પ્રમાણે જે છે વર્તન થતું અને એ પ્રમાણે નિયમિત વરસાદ થતો, પાક માટે આબોહવા જે છે એ સારી એવી રીતે મળતી, બરાબર? કે ફળદ્રુપ મેદાન હતો, 12 માસ પાક તમે લઈ શકો તેવી આબોહવા હતી. અને નિકાસ કરવામાં આટલી બધી સરસ આપણું બધું ઉત્પાદન એ બધું સારું થતું અને 70%થી વધારે લોકોને કંઈ જ બીજે તમે હવે હાલમાં સમયમાં ઘણા એમ કહે છે કે આવી ખબર નહોતી કે ભાઈ ખેતી માટે આવું થઈ જશે, બરાબર? તો તેઓ આપણે કામ ગોતી. પણ પહેલાં શું હતું કે ક્યાંય પણ સરકારી જોબના એટલા બધો પગાર ધોરણ હતું, માત્ર 250થી 300 રૂપિયા સરકારી. તો અહીંયા તો એ એક ઘણા બધા એક સારી એવી ઇન્કમ હતી જે રોકડિયા પાકોમાં ને એમાં, કે તે તો એમના માટે કંઈ સામે ન દેખાય. એટલે નોકરી કરવા માટે જ બધું ના જ પાડે કે ભાઈ આપણે સરસ સારી ઘરની ખેતી છે, બરાબર? પછી શું આપણે વાંધો છે? અને 70% ઉપર લોકો જે છે કે ગામડામાં એટલું, અત્યારે હાલમાં કોઈ ગામડામાં એટલા બધા નથી, બધા શહેરી તરફ આવી ગયા. અને ગામડામાં જે છે એ ખેડૂત પણ એટલો બધો પુરુષાર્થવાળો, અને ભલે એની પાસે માત્ર એને બળદ અને હળદ, પહેલાં આવા યાંત્રિકરણ મતલબ કે આધુનિક ટેકનોલોજીવાળા સાધનોનો વિકાસ એટલો થયો જ નહોતો. અને બિયારણ કે કીટનાશક, જંતુનાશક દવાઓ કે કંઈ જ એટલું બધું પ્રમાણમાં હતું. તેમ છતાં કુદરતને સાથ સહકારથી અને સારી એવી આબોહવા પ્રમાણેથી વરસાદનું પ્રમાણ સારું થતું અને તે લોકો વર્ષમાં સારા એવા પાક ઉત્પાદન કરી શકતા. એટલે તેમણે પાછો રાષ્ટ્રીય ઉત્પાદનનો આપણે જ્યારે હિસ્સો કરીએ ને કે ભાઈ આપણી જે રાષ્ટ્રીય આવક કેવી છે, તો એમાં 22% જેટલો હિસ્સો ખેતીનો હતો. કેટલો? 22% જેટલો. એટલી બધી ખેતી થાય. જ્યારે એની ઇન્કમ કાઢવા રાષ્ટ્રીયની દેશની આવકનો જ્યારે મેળ બેસવા કે ભાઈ એનું જે છે સરવૈયું કાઢવા બેસતા ત્યારે એનો હિસ્સો 22% જેટલો. અને નિકાસ કરવામાં 18%. બીજા કોઈ દેશની આપણને આવશ્યકતા જ હોતી નથી, બીજા કોઈ દેશની વસ્તુની આપણને જરૂર જ નથી, આપણે બધા નિકાસ જ કરે. એટલે એનો નિકાસ કરો 18%, બરાબર? જેટલી જે વસ્તુનું ઉત્પાદન થતું તે લોકો 18% તો આપણે નિકાસ કરી દેતા હતા. અને ઘણી બધી આપણી જાવજોલી ખેતીમાં તો એટલું, એટલે હાલમાં આપણું અર્થતંત્ર જે છે, બરાબર, એમ વિકસિત દેશમાં આપણું દેશનું નામ નથી આવતું, વિકાસશીલમાં આવે છે હાલમાં પણ ગમે. અને હું ત્યાં સુધી કહું કે ધનવાન, બરાબર, ધનવાન ભારતમાં ગરીબ પ્રજા વસે છે, એવું આપણું સૂત્ર છે.
આપણે ગરીબી, આપણે 12મામાં તમે આવશો ને ત્યારે અર્થશાસ્ત્રમાં ગરીબી બેકારી જે છે એના પાઠ ખાસ આવશે. ગરીબી બેકારી જેવો છે એના સ્પેશિયલ કે પાઠ આવશે. એમાંથી આપણે બહુ જ 12મામાં તમે અર્થશાસ્ત્ર ભણશો ને તો તમામ પ્રકારનું આપણું અર્થતંત્ર જે છે એ ભણવામાં સારી રીતે આવી જશે. ગરીબી બેકારી જે છે એના માટે ખાસ. એટલે એ એટલે બધું 12 માસ પાક લઈ શકતા 18% તો આપણે નિકાસ કરવામાં, અને આપણો હિસ્સો 22% જેટલો હતો. અત્યારે આપણે જે છે રાષ્ટ્રીય આવકનું સાધન કયું? રેલવે. રેલવે મોટું જે છે અત્યારે ભારતની ઇન્કમનું સાધન છે, બરાબર એમ. અને ત્યારે તો એટલી બધું, અને દરેક પણ એટલા બધા સારા એવા બધાના વિચારો, મન બધા સારા, એકબીજા સાથે કોઈ ઈર્ષાભાવ કે એવું કંઈ નહોતું, બરાબર. તો જ્યારે વધારે ઉત્પાદન થયું તો બીજાને આપવામાં કે આ રીતે આ પાછી પાની કરતા નહીં. અને તે માટે ફળદુ મેં પછી કૃષિના પ્રકારો છે. પછી આપણે જે ખેતી જે હવે લઈએ છીએ, કેવા પ્રકારની ખેતી લઈએ છીએ? જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતર ખેતી, જેને આપણે ઝૂમ ખેતી કહી શકીએ, બાગાયત ખેતી, આમાં ખર્ચો વધારે બહુ થાય, બરાબર. પછી સઘન ખેતી જે હાલમાં આપણે કરીએ છીએ તેને સઘન ખેતી. અહીંયા સુધી આપણે પહોંચ્યા, અહીંયાથી તે અહીંયા સુધી, બરાબર. કે કૃષિ પ્રકારો એટલે જીવન નિર્વાહ ખેતી. એટલે દરેક ખેડૂતને બધાને પોઝિશન સારી નથી હોતી. પોતાના કુટુંબ પૂરતું કે ઘર પૂરતું કે પોતાનો જીવન નિર્વાહ ચાલે ને જેટલી એ ખેતી થતી ને એટલી જ કરતા. આપણે જ્યારે એને પૂછવામાં આવે કે ભાઈ તમારે ઘઉં કેટલા થયા, બાજરી કેટલી થઈ, તો સ્વાભાવિક શબ્દ વાપરશે કે ભાઈ અમારે ઘર પૂરતી જ છે, અમારે ઘર લોકોને 12 માસ ચાલે ને એટલે જ ઘઉંનું ઉત્પાદન થયું છે. એટલે એને કહેવામાં આવતું જીવન નિર્વાહ. પોતાના જે છે એના ખેતર નાનું હોય, એના પૂરા સાધનો ન હોય. અને પહેલાં તો શું હતું કે જે અત્યારે હવે પોઝિશન એટલા માટે ખરાબ થઈ કે હવે બધા જે છે સ્થળાંતર કરી અને શહેરમાં જતા રહ્યા. અને હજી હાલમાં એમ કહે છે કે ભાઈ ઘણા પોતાનો જો અત્યારે હવે લગભગ કોઈ ખેતી કરવામાં માનતું, કદાચ કોકની પાસે જો ખેતી ન હોય ને તો એ ભાગવામાં વેચી, મતલબ કે ભાગવું આપી દે. ભાગવું આપી દેવું એટલે શું કે જે ઉત્પાદન થાય ને 50% જેને રાખવા માટે આપ્યું હોય ને, જે એ ખેતી પોતાના ત્યાં ખેતર એનું, પણ ખેતી બીજા જે છે કરે. એટલે એ જે હિસ્સો ઉત્પાદન થાય ને એમાંથી 50% એને બધી વસ્તુ, બધું સામગ્રી બધી જ લાવી દેવાની ખેતી માટેની, પણ 50% જે ઉત્પાદન 50% માલિકને આપી દે, 50% જે છે જેને મહેનત કરીને એ રાખે. એટલે અત્યારે બધા એવા બધા વિચારો ના બધા ભાઈ ન ખેતી ન કરાય. અને કદાચ ઘણા હિસ્સો છે કે ખેતી રાખીને શું કરવું, ઘણા પોતાના બાપ દાદાની જે મિલકત કે ભાઈ બાપ દાદાનો વારસો સમજીને સાચવી રાખે છે, એ ખેતી નથી વેચતા. અત્યારે આ પ્રોબ્લેમ એટલા માટે. અને અત્યારના જે છે એ નથી મહેનત મજૂરી કરવામાં માનતા નથી. અને અભણ આજે પહેલાં ભલે નિરક્ષર બરાબર હતો કે જે અભણ હતો ખેડૂત, પણ તેનામાં કામ કરવાની ભાવના, મહેનતું, અને એને દરેક પ્રકારમાં બધી ખબર પડી જતી, બરાબર. બિયારણમાં છે જે સારામાં સારું કે ભાઈ કઈનો જે છે, પછી જમીન કેવા પ્રકારની છે તો ત્યાં કેવી રીતે આપણે ઉત્પાદન કરવું જોઈએ, બધી જ અત્યારે આપણે જે છે આપણે એમાં પૂરતું જ્ઞાન આપણે ધરાવતા જ નથી, બરાબર. કે જ્યાં ખેતી જે છે ત્યાં તરત એમ કહેશે ભાઈ ના મારે ખેતી છે, ગામડે છે, પણ અમે તો સિટીમાં રહેવા આવતા રહ્યા, બરાબર. એટલે ત્યાં ગામડામાં આપી દીધી છે ખેતી, એ લોકો કરે છે. પણ ત્યાં એ એક આપણું એક હિસ્સો કહેવાય પહેલાંનો, જેનો આપણો જૂનો વારસો કહેવાય, એને સાચવીને રાખવું જોઈએ. હું ત્યાં સુધી માનું કે ખેતી જે છે એ આપણે પૂરતું ધ્યાન રાખવું, એને વેચાય નહીં. એટલે આ બધા પ્રોબ્લેમને કારણે આપણું જે ખેતીનું જે છે એનો જે હિસ્સો જે ઉત્તરોત્તર ઘટવા માંડ્યો. જે આપણે 70% હતા એ અત્યારે માત્ર ને માત્ર કેટલા ટકા છે? 40થી 42% છે. એટલે જીવન નિર્વાહ ખેતીમાં એમ છે કે ભાઈ પોતાના ખેતરનો ટુકડો નાનો હોય, ખેતર નાનું એવું સાઈડમાં, કે ભાઈ અમુક રમે ઘઉં કરતા હોય કે બાજુ, એટલે પોતાના જ કુટુંબનો જીવન નિર્વાહ થઈ શકે ને એટલું જ ઉત્પાદન કરવામાં આવે, જેટલી જ ખેતી કરવામાં આવે એને જીવન નિર્વાહ ખેતી કહે છે. આપણે નથી કહેતા ભાઈ તમારે કેટલા ઘઉં, ના, અમારે બીજાને દેવા કે વેચવા માટે જે એટલા બધા નથી ત્યાં, અમારા કુટુંબને, અમારા પરિવારને 12 માસ થઈ રહે એ પ્રમાણે જે છે એટલા જ અમારે ઘઉં કે બાજરી જે થયા છે, બરાબર. એટલે પોતાના કુટુંબ પૂરતું જે છે એનો નિર્વાહ પોતે કરી શકતા હોય એ પ્રમાણે એની જે ખેતી કરે તેને જીવન નિર્વાહ ખેતી. પછી સૂકી ખેતી. એટલે સૂકી ખેતી એટલે ત્યાં શું કે સિંચાઈનું અપૂરતો પ્રમાણ હોય, વરસાદની અનિયમિત, આ બધા જે પ્રોબ્લેમ જે થાય ત્યાં સૂકી ખેતી, મતલબ કે ત્યાં નીચે જો ભેજનું પ્રમાણ રહેવું હોય તો એને એ ભેજના કે ભાઈ ઝાકા સ્વરૂપે કોઈ પણ સ્વરૂપે એને ભેજનું પ્રમાણ રહ્યું હોય તો તે લોકો એ ખેતી થતી હોય એને સૂકી ખેતી. એની અંદર કોનો સમાવેશ થાય કે ભાઈ જુવાર, બાજરી, ઘઉં, ચણા,
કઠોળ જે છે એમાં શું થાય કે અમુક અમુક અંતરે તે થાય એમ ત્યાં શું કહે કે વરસાદની અનિયમિતતા. પહેલાં તો જ્યારે શું હતું કે ખાસ એ લોકોને ખેડૂતને ખબર જ પડી જતી કે આ સમયે વરસાદ આવે તે મેં તમને વાત કરી કે ભાઈ ખેડૂતોને કુદરત સાથે કોન્ટેક્ટ એ પ્રમાણે જ વરસાદ થતો નહીં. અત્યારે સમય એવું થયું કે ક્યાંય જે આપણે જે વાતાવરણ જે રાખવું જોઈએ નીચે આપણે જ વાળાનો વાંક છે માણસોનો એ પ્રમાણે વાતાવરણ નથી રહેતું તો એ પ્રમાણે વરસાદ નથી પડતો. બરાબર, વરસાદ ન પડે તો એ તરત ઉપર ખેતી પર અસર થાય. પહેલાંના ખેડૂતને જે છે એને ખ્યાલ આવી જતો કે કયા કયા સમયે ખેતી કરવી જોઈએ, કયા કયા સમયે વરસાદ આવે. એટલે સૂકી ખેતીનું કારણ આ જ છે કે ભાઈ ત્યાં અનિયમિત વરસાદ. હાલમાં પણ આપણે જોઈએ કે વરસાદનું ઠેકાણ જો અમુક જગ્યાએ વરસાદ પડે તો પડે જ તે. બરાબર, એટલે પછી જે છે ખેતરમાં પાણી ભર્યા રહે એને એ જે છે એ પાકને નુકસાન કરે. ખેતરને પાણી ભર્યા ત્યાં સુધી તમે અંદર કંઈ ખેતરમાં જઈને કંઈ કરી જ ન શકો. બરાબર, એમ એટલે અને અમુક જગ્યાએ જો છે પડે જ નહીં. અત્યારે પહેલાં તો એક જે નક્કી જ કરેલું કે બધી દરેક જગ્યાએ વરસાદ જ એવું પ્રમાણ થતું ને કે દરેક જગ્યાએ વરસાદ થતો જ. બધા એમ કે ભાઈ તમારે ત્યાં વરસાદ છે લા પડે, ઓલા એમ કે ભાઈ તમારે ત્યાં વરસાદ છે હા. પણ અહીંયા હાલના અત્યારે સમય એવો થઈ ગયો કે અહીંયા આપણે સુરેન્દ્રનગર હોય તો જોરાવનગરનો હોય, રતનપર હોય તો સુરેન્દ્રનગરનો હોય. બરાબર, તરત આપણે ખ્યાલ ને આપણે પલરી ના ઓલો કે કાં થાય ત્યાં તો બહુ જ વરસાદ છે, અહીંયા નથી. એટલે આવું બધું પ્રમાણ થઈ ગયું. એટલે સૂકી ખેતી ત્યાં શું અનિયમિત સિંચાઈ, બરાબર, પાણી ન મળતું હોય, વરસાદ અનિયમિત હોય તો અમુક અમુક સમય જો ભેજનું પ્રમાણ એને લાગુ થઈ ગયું હોય તો એ લોકો જુવાર બાજરી ખેતી એટલે ટૂંકમાં એને શું કહેવામાં આવે પાણી વગરની ખેતી, મતલબ કે સૂકી ખેતી. પછી આદ્ર ખેતી, મતલબ કે ત્યાં ભરપૂર વરસાદ, ભરપૂર સિંચાઈનું પ્રમાણ, આબોહવા બધું સરસ સારું. કદાચ અમુક વર્ષે વરસાદ ન થાય ને તો આને કંઈ અસર ન થાય. આને જે ખેતી જે છે એ લોકો જે ઉત્પાદન કરતા હોય એ પ્રમાણે જ એને ઉત્પાદન મળી રહેતું હોય. બરાબર, એમ એ લોકોને વરસાદ પડે કારણ કે એનું સિંચાઈનું આ તે પ્રમાણ ઘણું બધું સારું હોય, એને સંગ્રહ કરેલો હોય. બરાબર, અને ત્યાં પહેલાં બહુ એટલે લગભગ ત્યાં વરસાદ ન પડવાની શક્યતા નહીં, વરસાદ પણ ભરપૂર પડે અને સિંચાઈની પણ સારી એવી સગવડ હોય. એટલે એ લોકો ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી, બાર વાસ વ્યવસ્થિત બહુ, એટલે એને શું કહેવામાં આવે છે આંધ્ર ખેતી. બરાબર, પછી સ્થળાંતર ખેતી કે તેની અંદર એટલે ઝૂમ, મતલબ કે ગમે ત્યાં સ્થળાંતર એક જગ્યાએથી એમ લાગે હવે આ જે છે એ આપણે ખેતી માટે લાયક નથી તો એ લોકો સ્થળાંતર કરીને બીજે જાય જંગલમાં, તો ત્યાં જે છે વૃક્ષો કાપીને ત્યાં એ લોકો ખેતી કરવા માંડે. પછી અમુક 2-3 વર્ષે ખેતીનું ઉત્પાદન સારું થાય અને પછી એમ લાગે હવે નહીં ખેતી થાય તો પછી લોકો બીજી જગ્યાએ જાય છે.